હું આવ્યો એટલે હું ઠંડી માતા આવી લ્યા. ઓહો એટલે શિયાળાના ઉઠજો, નકર ગોદરો બોદરો ઉઠજો, સ્વેટર પહેરજો, નકર લઈ જા શબ્દે. જો અરે ઠેકોણે લઈ જા હે. ઓહો તાણ માર વણ ટાઈટ વાળી આવી છે ને ટાટ જબરી આવી જા. મારી વણ ટાઈટ વાળી આવી માતા આવે દેવતા હળગાવજો, તાપજો, હાથ પગ ઊના કરજો, નકર ઠરી જા હોય ને. એવું છે તાણ તાજી લોહી ઠરી જાય. આ તો લોહી ઠરી જાય તો ડોક્ટર ની હંગરે. એ વાત સાચી હારી. આ તો શિયાળો આવ્યો છે. મારા મને ભાઈ ટાઈટ વાય છે. હવે ખાલી 2 મહિના જ છું. એવું છે પછી જતી રોય, પછી શાળા આવે શાળા પછી પોર ફેરા હોય. એવું છે પોર તો પૂછવા આવજો વારું. પોર તો હોના કરતી કડકડતી પડશે ઠંડી. આવી ટાઢી માતા આવી કાઢી માતા આવી જાતો ગરમ ફૂડ માં જી જાહો. એવું છે તાણ આવી છે આ ટાટ તો જેટલી છે વાત છોડો એટલે ટાટ આ ટાઢી માતા આવી છે. ટાઢી માતા તાણ ભલુમ કરજે માં. હા ભલુમ કરજો. હવે જવાનું કરો ચાડે જાઓ. અરે જાવાન તો વાત છોડો હાલ. એવું છે ઠંડી ચડશે એટલે કોઈ થોડું તમે પૂછવા રહો કે અમે ચારે જાઓ. લઈ જા શફદીન. અરે માં કેટલા દાડા રહેવાનું છે તમારા? હવે ખાલે 1.5 મહિનો. એવું છે તારે 1.5 મહિનામાં તો હું જતી રહી. હા તો 1.5 મહિના તો તમે અમારા ભૂખા કાઢી અરે ભૂકા ટેકડી જાય એટલે હું હાલથી કીધું કે શેટર સાલ્યો ઉઠજો લ્યા. બરોબર કે? બરોબર છે તારે ખમાન મજા તમને. એ મજા જો તને હાડો ટાઢી માતા જતી રહી. મારી વહી ટાઢ તો વાય છે. એ તો તમે બોલ્યા ને કે તો ખડખડતી જતી રહી. એવું છે અવાજ ના આવ્યો થઈને જઈએ. મને તો કોઈ સાંભળવાનું તો મારું વળી. તાણે તો હોય થઈને ઓમ જતી રહી, નદી ભેગી આવે. ટાઢી માતા આવી છે એ ટાઢી વાય હું તે ટાઢ તો વાય કે આ તો ભલ ચડાઈ જાય એવી છે. એવું છે તાણે મારું હારું કોક કરવું પડશે આના બદલે. ઠંડી તો ખૂબ ખબર આવી પડે. ટાઢી માતા ભાઈ છે હો તમારે પણ નકા અવસ્થા થાય ને ટૂંટીઓ મારીને ગોદામ પડ્યા હોય ને અને એમ ટૂંટીઓ જતા રહીએ એમ લઈ જાય ને તત ઉપર. અમારે માતા ખતરનાક રાખો છો. આ તો તાણે આવી રાખવી પડે. આ તો તાણે જો હાલ આવી રાખશે છે ઉનાળામાં તો વળી અલગ આવશે. એ વળી ગરમી વાળી ગરમી વાળી માતા છે. ગરમી ની વાત કરશે. દેવતા પાડશે. દેવતા પાડશે. તમે ઓમ ઈ કનઈ ની ઉભા રહી કો તાણ પછી આ તો આવું છે બધું. તમે ચોક નીકળો તો ખબર પડે. અરે બાજી અમે તો નીકળ્યા છે ભેણ છો તો મને તો એવી સડી કે સડજ કે તે હું વાત કરો કે સારું કરી તમે ચડી રહ્યા હવે પૂછવા આયા હતા. તારે પૂછવું કે જવા દે ભાઈ પેલા ભૂવા પહાણીઓ એટલે જો વાર ફરી થઈ જાય કે નથી થઈ જાય મારી વાટમાં કંપોત. અરે ચડી ગઈ હતી તે વાત છોડો તમે યાર. આ તો શિયાળો શું કેવરાય? શિયાળો એટલે શિયાળાની ટાઢી માતા આવે. ટાઢી માતા મારી ભલ ભલો ને આમ ભેગા કરી નોખે, ઘર ભેગા કરી નોખે. ઉપર ચડાઈ જાય ઉપર લઈ જાય શબ્દ ખબર ન પડે. મને તો પૂછો લઈ જાય લઈ જાય ખમી જાય. અને હવાર તો બધા પૂછ્યું કે શું થયું એવું છે તો કોકઈ વાળી હોભળ્યું કે ટાઢી માતા આવી એવું કે શું કરશે તને આપણે તાપણી બાપણી હળગાવ. હવે તાપણી હળગાવ પણ મારું બધું એક તકલીફ છે. શું તકલીફ છે? દેવતા હળગાવું કરો તો મેં સાપરો કર્યો છું કરો અને મારું બધું શોખ વાયરાનું તણખું ઉડી જાય તો તમે તો જતા રહો અને મારે તો કોઈ મળે ને કોણ વાવા શું બન પહેરી જાય તો. પણ ટાઢી માતા એનાથી તો બિહાય જ પાછી. એ તો એનાથી તો ભલભલી નાહી જોય. હા ટાઢી માતા તમારે ઘણા હોકર પાવરફુલ પણ એ આવે ને ટાઢી માતા તો રાગ આવે ને પેલી હોળી માતા શબ્દ લઈ જાય તો કાલે ઓયથી ઓમ તો મારો જાનવર જેટલો બધો છે. વાત સાચી મારી બાળકૂટે આ વાયરી છે ને એ ખૂબ ખતરનાક છે પાછી. ના તો વાયરો છે ને પાછો વાયરો ખૂબ બળે છે પરો. આ તો વાયરો શિખર ચોથી આવ્યો હોય ત્યાં આખી રાતે જ રહેવાનો હોય. તમે જોજો સવાર ઉઠશો તો હું કરજો. રાજવાહર આવ્યો તો શું કર્યું? રાજવાહર એટલે બધો નહીં રહે એવું છે. હા સવાર તમે દોવા જતા હશો તો તમે જોજો ઓમ બાયક આગતા હશો તો ઓમ થતા હશો. આ તો તાણે વાત ઠંડી નહીં રહી. આ તો કહેવાય પો મહિનો એટલે પો મહિનાની જેવી પડે કડકડતી પડે. કોઈ જેવા કરી નો કોઈ જેવા કરી નોખે. એ વાત સાચી. પો મહિનાની પડે ટાઈટ અને ચેડી કરી નોખે કો આવું છે કે કોઈને ઉકલે તો કી માપો આવું છે તાડે. એ વાત સાચી જ મારું છે. કોક કરવું પડશે હવે તો તાડે હવે આ થોડા દાડા છે એટલે સંભાળજો. બીજું તો શું? એ વાત સાચી. થોડા દાડા જ રહે ને. થોડા દાડા રહે. ઉત્તરાયણ જેટથી થોડી ફરી પડશે પછી ઢીલી રહે. એ હોભળો કે રાય તું? હા ઉત્તરાયણ શેરથી બધા લોકો છે કે ઉતેડાય છે. દાડો મોટો થાય ને ઉતેડાય કી કેમ ઉતેડાય છે એમ કી? એટલે હાલ શિયાળાનો દાડો થઈ ગયો છે નેનો છે એટલે કેવરાય
મક્ષર મહિનો બે એટલે કે મગ જેવડો દાડો છો છે બરોબર. હવે પો મહિનો આવ્યો, પો મહિનાથી ઉત્તરાયણ આવી એટલે દાડો ઉતેડાય. એટલે ઉત્તરાયણના દાડે ખેંચીએ 10 મિનિટ દાડો વચ્ચે એમ થોડો 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 મોટો થાય. તાણે હું તો કીધું મારે ઉતેડાય તે આનો કોઈ ઉબેડવાનો છે ના, ઉભેળા ન હોય, દાડો મોટો થાય. હાલ દાડો ઓમ થઈને ઓમ હેડ હશે, પછી ધેમે 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 દાડો મોટો થાય, ધેમે ધેમે માથાની અણી ઉપર આવશે સીધો ખરા ઉનાળાનો. એટલે તમારો સોયલો બાજુમાં પડશે ને એવો પગોમાં આવશે, એ વખત ખરો ઉનાળો આવશે. જાણે 8 વાગશી તાણે દાડો જ હાથમ છે, એને ઉતેડાય કહેવાય. ઉતેડાય કહેવાય એમ. કીધું મારો સાહેબ દાડો છે ઉતેડાય તે મને કોઈ ઉબેડાઈ જાય છે ના, ઉબેડાઈ ન જાય. હાલ દોઢો દાડો ઉગે કે ના ઉગતો? દોઢો ઉગે સૌ હોય અને ઓન દોઢો હાથમાં સૌ હોય, એ વાત અને પછી ઉગશે સીધો અને ઉપર થઈને હાથમ સૌ હોય. એટલે આવું રહે તાણ. હવે લ્યો હળા તાણે હવે આ તો ટાઢી માતા તો વળજી પડી છે આપણને, વળજી જ પડે કે આ તો. એટલે હવે આપણે ચોક ઘર ભેગા થવાનું આ તો કરીએ. ખામી કો તો જ બેહી કો ના બાબી આ તો ખતરનાક માતા ખતરનાક આમ જો આમ કંપી જાગ વાળું બીજાને મારું વળી તાણે પછી. જો હેડો આપણે હવે. જો મિત્રો, જય માતાજી. આ વિડીયો ખૂબ ગમે તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી.